વલસાડના બીનવાડા ગામે આંબાના ઝાડ ઉપર 22 અલગ અલગ પ્રકારની કેરીઓ લટકતી જોવા મળી। ખેડૂત શૈલેષ પટેલે વિજ્ઞાન અને ખેતીના સમન્વયથી ચમત્કારી આંબો તૈયાર કર્યો। અમેરિકાની પ્રખ્યાત ટોમી એટકિન્સ, બિગ પ્રિન્ટ, રેડ આઇવરી અને સેન્સન્સ જેવી મોંઘીદાટ કેરીઓ એક જ વૃક્ષ ઉપર જોવા મળી। દક્ષિણ ગુજરાત એટલે કે હાફૂસ અને કેસર કેરીનો ગઢ, પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે એક જ આંબાના ઝાડ ઉપર 22 અલગ અલગ પ્રકારની કેરીઓ લટકતી જોવા મળે? જી હા, વલસાડના એક પ્રગતિશીલ ખેડૂતે આ અશક્યને શક્ય કરી બતાવ્યું છે। દક્ષિણ ગુજરાત એટલે હાફૂસ અને કેસર કેરીનો ગઢ, પણ વલસાડ જિલ્લાના બીનવાડા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે કંઈક એવું કરી બતાવ્યું છે જે જોઈને કૃષિ વૈજ્ઞાનિકો પણ દંગ રહી ગયા છે। એક જ આંબા ઉપર દેશ વિદેશની 22 જેટલી અલગ અલગ જાતની કેરીઓ લટકી રહી છે। આ કમાલ કરી છે ખેડૂત શૈલેષભાઈ મોહનભાઈ પટેલે। તેમણે વિજ્ઞાન અને ખેતીના સમન્વયથી એક એવો ચમત્કારી આંબો તૈયાર કર્યો છે જેના ઉપર એક સાથે અનેક સ્વાદ અને આકારની કેરીઓ જોવા મળી રહી છે। માત્ર 12 ફૂટની ઊંચાઈ ધરાવતા 5 વર્ષના દાયાકાકા જાતના આંબા ઉપર તેમણે ગ્રાફ્ટિંગ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે। આ આંબા ઉપર માત્ર ભારતીય જ નહીં પણ વિદેશી પ્રજાતિઓનો પણ દબદબો છે। અમેરિકાની પ્રખ્યાત ટોમી એટકિન્સ, બિગ પ્રિન્ટ, રેડ આઇવરી અને સેન્સન્સ જેવી મોંઘીદાટ કેરીઓ અહીં લટકી રહી છે। આ સિવાય થાઈલેન્ડની ખાસ વેરાયટીઓ પણ આ એક જ વૃક્ષ ઉપર જોવા મળે છે। જો ભારતીય જાતોની વાત કરીએ તો આ મેજિક આંબા ઉપર આમ્રપાલી, મલ્લિકા, પંચમહાલ, બારમાસી, તોતાપુરી, ગુલાબ ખાસ, આમરી, ભીખુ પોસ્ટ, અનિલ, સૂર્યા અને જમનાદાસ જેવી 22 જેટલી જાતો ઉપર મંજરી એટલે કે મોર આવ્યા છે અને નાની મોટી કેરીઓ બેસવા લાગી છે। શૈલેષભાઈને આ પ્રેરણા ઉત્તર પ્રદેશના પ્રવાસ દરમિયાન મળી હતી। તેમણે 10 મહિના પહેલા 80 જેટલી વેરાયટીનું ગ્રાફ્ટિંગ કર્યું હતું। જો કે વાવાઝોડાને વરસાદને કારણે ઘણી ડાળીઓ તૂટી ગઈ, છતાં તેમની મહેનત રંગ લાવી અને આજે 70 જેટલી વેરાયટી સુરક્ષિત છે, જેમાંથી 22 જાત ઉપર સફળતાપૂર્વક ફળ આવ્યા છે। શૈલેષભાઈનો હવે સંકલ્પ છે કે તેઓ પોતાના વતનમાં એક જ વૃક્ષ ઉપર 100 જેટલી જાતની કેરીઓ ઉગાડશે। ખેતીમાં કંઈક નવું કરવાની તેમની આ ધગશ આજે સમગ્ર વલસાડ પંથકમાં ચર્ચાનો વિષય બની છે। યુપી મલિહાબાદમાં જેમણે એક ઝાડ પર જે 50 વેરાયટીનું ગ્રાફ્ટિંગ કરેલું અને જે 50 જાતના જે ફ્રૂટિંગ આવેલા એ જોઈને મને પોતાને વિચાર આવ્યો કે આપણે પણ આવું કરવું જોઈએ। અને બીજું કે ખેતી આમ જોઈએ ને તો ખેતી બહુ સારી, પણ એમાં પણ મારે કંઈક યુનિક કરવું જોઈએ એમ। પછી મારા પર એક આ મધર પ્લાન્ટ હતો, એના પર પછી મેં એ વિચારને અમલમાં મૂક્યો અને એના પર અત્યારે 62 જેટલી વેરાયટીઓ ગ્રાફ્ટેડ છે। એમાં કન્ટ્રીમાં જોઈએ ને તો મેક્સિમમ થાઈલેન્ડની છે, થાઈલેન્ડનીમાં આપણે નામ ડોકમાઈ, ચિયાંગમાઈ, કિંગ ઓફ ચકાપાત, બનાના, અને અમેરિકા એટલે કે સાઉથ અમેરિકા ફ્લોરિડાની સેન્સેશન, ત્યારબાદ મલેશિયાની બિગ ક્લિન્ટ અને બાંગ્લાદેશની બારી 11, બારી 4, ટૂંકમાં બહારની જે ટોપમોસ્ટ વેરાયટી કરીને સારામાં સારી એ છે, આપણી ઇન્ડિયન છે અને લોકલ છે, દેશી પણ છે। નામ શૈલેષ મોહનભાઈ પટેલ, રહેવાસી બીનવાડા। મને એક યુપી મલિહાબાદમાં એક નર્સરી છે જાયદ કરીને મુસ્લિમની, એમનું ઝાડ તો આના કરતાં મહાકાય છે, એના પર 50 જેટલી જાતો મેં જોયેલી, એના પરથી મને પ્રેરણા મળેલી, પહેલાં હું પણ કરી જોઉં એમ। અને આ જે મધર પ્લાન્ટ છે એ ડાયો કાકો છે, એના પર મેં જુદી જુદી મેંગોની વેરાયટી એટલે કે ટોટલ 80 જેટલી ગ્રાફ્ટિંગ કરેલી, એમાં 70 જેટલી સક્સેસ ગઈ અને 20-21 જેટલી વેરાયટી પર ફ્લાવરિંગ પણ આવેલું અને ફ્રૂટિંગ પણ છે, એ તમે જોઈ શકો છો। એમાં આ થાઈલેન્ડની નામ ડોકમાઈ, આ રેડ આઇવરી છે, આ આપણે ત્યાંનો સબ્જો, આ થાઈ બનાના મેંગો, આ તમે જોઈ શકો છો, આ ઇઝરાયલની સેન્સેશન। એ જ રીતે ટોટલ 20-21 જેટલી વેરાયટી અત્યારે તમને જોવાની મળશે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।